આ ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગના દ્રશ્યો સામે આવ્યા અને જેમાં 5 લોકોથી વધુ લોકો આગમાં ભડતું થઈ ગયા હોવાનું સામે આવ્યું છે। જે પ્રકારે આ સમગ્ર ઘટના સામે આવી તેને લઈને હવે અનેક ગંભીર સવાલો ઉદ્ભવી રહ્યા છે। જો લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું હતું તો પણ તે છતાં આ ફેક્ટરી કેમ ધમધમી રહી હતી? લાયસન્સ રદ કરી દીધા બાદ કોઈ અહીંયા ચકાસણી કરવા માટે ન પહોંચ્યું અને તેને કારણે આ માલિકો છે તે અહીંયા ભડભડી ઉઠ્યા હોય તે પ્રકારનું અહીંયા આખો મામલો સામે આવ્યો। અમદાવાદમાં બ્લાસ્ટની ઘટના પર હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોસ્ટ કરી છે। અમદાવાદમાં બ્લાસ્ટની ઘટના પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોસ્ટ કરી છે। જે પ્રકારની આ સમગ્ર ઘટના સામે આવીને જેમાં મોત થયા છે 5 થી વધુ શ્રમિકોના, અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે। મંજૂરી વગર આ ફેક્ટરી ધમધમી રહી હતી। અમદાવાદમાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટનાને મુખ્યમંત્રી દ્વારા દુઃખદ ગણાવવામાં આવી છે। ભૂપેન્દ્ર પટેલે પોસ્ટ કરી છે અમદાવાદમાં બ્લાસ્ટની ઘટના પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ પોસ્ટ। અમદાવાદમાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટની આ ઘટના ઘટી છે તેને દુઃખદ ગણાવી છે। જે પ્રકારે ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં આ બ્લાસ્ટ થયો જેમાં અનેક લોકોના મોત થયા, અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું। 8 વ્યક્તિઓ આગમાં ભડતું થઈ ચૂક્યા છે અને 18 જેટલા વ્યક્તિઓ તંત્રના પાપે ઇજાગ્રસ્ત થયા છે। 5 કિલોમીટર દૂર આ બ્લાસ્ટનો ધડાકો સંભળાયો હતો। જવાબદાર અધિકારીઓ સામે હવે ક્યારે પગલાં લેવાશે તેને લઈને ગંભીર સવાલો ઉદ્ભવી રહ્યા છે, કારણ કે ગુજરાતની આ કોઈ પહેલી ઘટના નથી કે જ્યાં આ પ્રકારની ઘટના બની હોય અને જેમાં આગમાં લોકો ભડતું થઈ ગયા હોય। ફરી એક વખત આ ઘટના, ફરી એ જ સવાલોને ફરી એક વખત તંત્ર સવાલોના ઘેરામાં ઉભું રહી ગયું છે। ફાયર બ્રિગેડની 5 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે। આગ ઓલવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી, તે છતાં 8 લોકો આ આગમાં જીવતા ભડતું થઈ ગયા છે। મેયર હિતેશ બારોટ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે। બીજી બાજુ હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પોસ્ટ કરવામાં આવી છે। બ્લાસ્ટની આ સમગ્ર ઘટનાને દુઃખદ ગણાવવામાં આવી। આગમાં અનેકો લોકો ઇજાગ્રસ્ત થયા છે, તેમાં 25 વર્ષની પાયલ ડામોર ઇજાગ્રસ્ત થઈ છે। 26 વર્ષીય ભરત ચારણ પણ ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે અને આ તમામ ઘાયલોને સારવાર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી છે। ડીસીપી અને સેક્ટર 2 જેસીપી ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે। 48 વર્ષના ગોવિંદ ડામોરની પણ અત્યારે સારવાર ચાલી રહી છે। એની સંપૂર્ણ તપાસ હમણાં ચાલી રહી છે। જેસીપી ઝોન 2 અમદાવાદ, હું આવતા પહેલા જ એમની જોડે ચર્ચા બી થઈ છે અને જે આ ફેક્ટરી ઇલીગલ ચલાવતા હતા એ એના પરિવારજનોને બી, જે લોકો ત્યાં હતા હાજર, એ લોકોને બી પકડવામાં આવ્યા છે અને એની સંપૂર્ણ માહિતી આના પછી મારી રિવ્યુ બેઠક છે એમાં લઈને તમને ઓફિશિયલ માહિતી આપવામાં આવશે। એ તો કમ્પલસરી 4 લાખ રૂપિયાની આપણી જે સરકારના નિયમ પ્રમાણે અને તમામ લોકોના આમાં કેવું હોય છે કે કોઈ બી વ્યક્તિ અગર મૃત્યુ પામે છે તો ઘણીવાર એવું થાય છે કે પરિવારમાં કોણ એના લાભાર્થી, કોને આપવાના, એના માટે એની વારસાત ને એનું જે કામગીરી છે એ ચાલુ છે, પરંતુ મોટાભાગના જે મૃત્યુ પામેલા લોકો છે એમના ઘર ઘર સુધી પહોંચવાનું સરકારે કામગીરી ચાલુ કરી લીધું છે। આભાર। તો મોતની આ ફેક્ટરી ચાલી રહી હતી જેમાં 8 લોકો જીવતા ભડતું થઈ ચૂક્યા છે। ગેરકાયદેસર રીતે આ ફેક્ટરી ધમધમી રહી હતી, તે છતાં પણ તંત્રને જાણે કે કોઈ જાણ જ ન હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા અને હવે આ ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે। સંવાદદાતા શુભમ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। શુભમ, વધુ એક ફેક્ટરીમાં આગ લાગી, વધુ 8 જેટલા લોકો આ ફેક્ટરીમાં જીવતા બળી ગયા છે, એટલે કે જીવતા ભડતું થઈ ચૂક્યા છે। ફેક્ટરી ગેરકાયદેસર રીતે ચાલી રહી હતી, અગાઉ લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું હતું, તો પછી તંત્ર એટલી પણ તસ્દી ન લીધી કે જે ફેક્ટરીનું લાયસન્સ રદ થઈ ગયું હોય તે ફેક્ટરી અહીંયા ધમધમી કેવી રીતે રહી છે? જો તંત્ર દ્વારા અહીંયાની કોઈ પણ જાણ લેવામાં આવી હોત, દરકરાર લેવામાં આવી હોત તો કદાચ આ બ્લાસ્ટની ઘટના અટકી જાત। શુભમ। નેહા, સવાલ અહીં એ જ ઉભો થાય છે કે ફાયર વિભાગ છે, કોર્પોરેશન છે, પોલીસ તંત્ર છે, કોઈ પણ વ્યક્તિ દ્વારા આ ફેક્ટરીને માન્યતા આપવામાં નહોતી આવી, છતાં પણ આ ફેક્ટરી છે તે ધમધમતી હતી અને આ ફેક્ટરી હવે 8 લોકોના જીવ છે તે લીધા છે। દ્રશ્યો બતાવી રહ્યા છે કે જે રીતના બ્લાસ્ટ થયો, 15 જેટલા લોકો અહીં કામ કરતા હતા, એમાંથી 8 લોકોના મોત થયા, જ્યારે બાકીના લોકો તમામ છે તે દાઝતા, તેમને ઇજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। ફાયર વિભાગના કોઈ પણ પ્રકારના અહીં જે કહી શકાય કે નિયમોનું પાલન થતું છે તે નથી દેખાઈ રહ્યું। કોઈ પણ પ્રકારના પ્રોપર કે જેને ફેક્ટરી તમે કહી શકો એવું કોઈ પણ પ્રકારનું બાંધકામ કે સ્ટ્રક્ચર છે
તે પણ અહીં નથી જોવા દેખાઈ રહ્યું. ફક્ત બે પતરા મારી અને અહીં ફટાકડા બનાવવાની ફેક્ટરી છે તે શરૂ કરી દેવામાં આવી હતી. અગાઉ કોર્પોરેશન પાસે આ જગ્યામાં ફટાકડાની ફેક્ટરી બનાવવાનું લાયસન્સ માંગવામાં આવ્યું હતું, પરંતુ તે લાયસન્સ છે તેને રદ કરી દેવામાં આવ્યું છે. છતાં પણ આ ફેક્ટરી હજુ પણ ચાલુ હતી. અત્યારે સવાલ એ ઉભો થાય છે કે તંત્રના અધિકારીઓને કોઈને કેમ ખ્યાલ ના આવ્યો, કારણ કે એક વખત લાયસન્સ છે તેને રદ કરી દેવામાં આવ્યું. ત્યારબાદ હવે ત્યાં શું સ્થિતિ છે, કોઈ કામગીરી ચાલે છે કે નહીં, કે ખરેખર માલિક દ્વારા તમામ વસ્તુ અહીં બંધ કરી દેવામાં આવી છે કે નહીં, તે કોઈ પણ પ્રકારની પૂછપરછ કે તપાસ ના કરવામાં આવી અને તેને કારણે વધુ એક વખત ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો અને 8 લોકો જીવતા ભૂજાયા છે. આ દ્રશ્યો બતાવી રહ્યા છે. એક પણ એંગલથી કે એક પણ પ્રકારથી તમે ના કહી શકો કે આ કોઈ ફેક્ટરી છે, પરંતુ ખેતરોમાં ઉભા કરેલા જે શેડ હોય છે કે જ્યાં માલ સામાન ખેડૂતો રાખતા હોય એ પ્રકારનું શેડ બનાવી અહીં ફટાકડા બનાવવામાં આવતા હતા. ફટાકડા અહીં તૈયાર થતા હતા, બહાર ડિલિવરી થતી હતી, કંપનીઓમાં મોકલવામાં આવતા હતા, છતાં પણ કોઈના ધ્યાનમાં ન આવ્યું. એ એક મોટો સવાલ છે તે ઉભો થઈ રહ્યો છે. અગાઉ પણ જે ઘટનાઓ બની છે અમદાવાદ અને અમદાવાદના વિસ્તારોની આજુબાજુની જ ઘટનાઓ છે, આજુબાજુના જિલ્લાઓની જ ઘટનાઓ છે કે જ્યાં ફટાકડાની ફેક્ટરીઓમાં બ્લાસ્ટ થાય અને લોકોના જીવ જતા રહે. છતાં પણ અમદાવાદ તંત્ર કેમ ના જાગ્યું, કોઈ પણ પ્રકારના કડક એક્શન ના લેવામાં આવ્યા, તે એક સવાલ મોટો ઉભો થાય છે. આ દ્રશ્યો ખેતરની વચ્ચેના દ્રશ્યો છે જેને ફટાકડાની ફેક્ટરી કહેવામાં આવતી હતી, પરંતુ આ કોઈ જે છે તે મોતની ફેક્ટરી ચાલતી હોય તે પ્રકારની સ્થિતિ છે, તેનું અહીં નિર્માણ થયું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યો તબાહી બાદના એટલે કે બ્લાસ્ટ પછીના આ દ્રશ્યો છે જે તબાહી હતી. આ સ્પષ્ટ રૂપથી જોઈ શકાય છે કે બ્લાસ્ટ કેટલો પ્રચંડ હશે, કેટલો ઘાતક હશે કે આ સ્થિતિ જે લોખંડના પતરાઓ છે તે ઉડી ગયા છે. જે શેડ આખો બનાવ્યો હતો શેડ પણ નષ્ટ નાબૂદ છે તે થઈ ચૂક્યો છે. પ્લાસ્ટિકના ડ્રમ હતા જે પાણી ભરેલા તે પણ અહીં આખા પીગળી ગયા છે. આ દ્રશ્યો તમને બતાવી રહ્યા છીએ. બીજી તરફ અહીં ખબર છે કે ફટાકડા બને છે, પરંતુ બીજી કોઈ પણ પ્રકારના સેફટીના સાધનો તે અહીં ના રાખવામાં આવ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અહીં હાલ સામે આવી રહ્યા છે. જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે આ એ જ ફેક્ટરી છે, એ જ જગ્યા છે કે જ્યાં બપોરના સમયે બ્લાસ્ટ થયો અને 8 લોકો છે તે અહીંથી જીવતા બુજાયા હતા. જી નેહા. બિલકુલથી શુભમ, પરંતુ સવાલ તો આખરે એ થઈ રહ્યો છે કે આટલી ઘટનાઓ બની છે, આટલા લોકોના મૃત્યુ થાય છે. એ ડીસામાં જ્યારે બ્લાસ્ટ થયો હતો ફેક્ટરીમાં, જેમાં 22 લોકોના મૃત્યુ થયા હતા, અને તે વખતે પણ તપાસના ધમધમાટનું નાટક કરવામાં આવે છે, દરેક ફેક્ટરીમાં તપાસ થાય છે. તો પછી આવી એકાદી ફેક્ટરી પછી કેમ રહી જાય છે કે પછી તે વખતે જ્યારે કોઈ લોકોના મૃત્યુ થાય છે, નિર્દોષ લોકોના જીવ જાય છે, ત્યારે માત્ર ને માત્ર નાટક પૂરતા દેખાવાઓ છે તે કરવામાં આવે છે, પછી આવી બધી ફેક્ટરીઓ કેમ બાકાત રહી જાય છે તપાસમાંથી, પછી નિર્દોષ લોકોના જીવ જાય છે? આ જાડી ચામડીના જે અધિકારીઓ છે હજી કેટલા લોકોના જીવ લેવા માટે તુરા થઈ રહ્યા છે? શુભમ, ખૂબ જ આ ગંભીર ઘટના કહી શકાય, કારણ કે આટલા બધા લોકો જીવતા ભડતું થઈ ગયા છે. એ ડીસામાં પણ 22 લોકો જ્યારે મોતને ભેટ્યા હતા ત્યારે પણ એમાંથી પણ કોઈ આ તંત્રએ શીખ ન લીધી હોય તે પ્રકારની આ ફરી એક વધુ ઘટના સામે આવી છે. શુભમ, જાડી ચામડીના અધિકારીઓએ ડીસાની જે ઘટના બની એની એક પણ પ્રકારની જે છે કહી શકાય કે શીખ નથી લીધી, કારણ કે ડીસાની ઘટના બની, 22 લોકોના મોત છે તે ત્યાં નીપજ્યા હતા, કમિટીઓ બની, તપાસો થઈ, પરંતુ શૂન્ય પરિણામ છે તે આવ્યું અને એ જ શૂન્ય પરિણામની અસર હવે અમદાવાદમાં જોવા મળી રહી છે. અમદાવાદમાં પણ કોઈ પણ જે કહી શકાય કે કાર્યવાહી ન થઈ, કોઈ પણ એક્શન ના લેવાના, અને તેને કારણે આજે જે 8 લોકો છે તેના મોત છે તે નીપજ્યા છે. ડીસાની ઘટના બની ત્યારબાદ ખરેખર તંત્રએ કેટલું જાગૃત થવાની જરૂર હતી તે એક મોટો સવાલ, કારણ કે તે સમયે પણ તપાસ કમિટીઓ બનાવવામાં આવી. જે ફેક્ટરીના માલિકો હતા કે જે દોષિતો હતા તેમને પકડવામાં પણ આવ્યા હતા, પરંતુ આગળ જે છે તે કોઈ પણ પ્રકારની કાર્યવાહી છે તે ન થવા પામી અને અંતે જે ઢીલી અને કહી શકાય કે જે જાડી ચામડીના અધિકારીઓની જે છે કહી શકાય કે કામ કરવાની જે કહી શકાય કે તેને કારણે અત્યારે આ ફરી એક વખત અમદાવાદની અંદર આ જ પ્રકારની ઘટના છે તે સામે આવી છે. 8 લોકો હવે જીવતા બુજાયા છે અને હજુ પણ કેટલાક લોકો છે તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તે જોવા મળી રહ્યા છે. જી નેહા.
બિલકુલ થી શુભમ એટલે કે આ ખૂબ જ ગંભીર છે તે ઘટના કહી શકાય. શુભમ જોડાયેલા રહેશો, પડેપડની અપડેટ્સ આપના પાસેથી મેળવતા રહીશું. તો જે પ્રકારે હવે 5 કિલોમીટર દૂર સુધી આ બ્લાસ્ટનો ધડાકો સંભળાયો હતો, બ્લાસ્ટમાં શ્રમિકોની બોડીના ચિત્રા ઉડી ગયા છે. અમદાવાદમાં ફટાકડાનું કારખાનું મતની ફેક્ટરી બન્યું છે અને સામે આવ્યું છે આ આખી બ્લાસ્ટની ઘટના. આરએએફ કેમ્પના જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું અને અનેક લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. હજુ લોકોની સારવાર ચાલી રહી છે અને આ મોતનો આંકડો વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. મેયર હિતેશ બારોટ ઘટના સ્થળે પહોંચ્યા છે. બ્લાસ્ટ પછી ભીષણ આગમાં 8 લોકો જીવતા ભૂંજાયા હોવાનું સામે આવ્યું છે. મંજૂરી વગર આ ફેક્ટરી છે તે ધમધમી રહી હતી. ફેક્ટરીના માલિક વિરુદ્ધ માનવ વધનો ગુનો નોંધવામાં આવ્યો છે. 18 લોકો આગમાં ગંભીર રીતે દાઝી ગયા હોવાનું સામે આવ્યું છે. તે લોકોને અત્યારે સારવાર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર છે તે આપવામાં આવી રહી છે. હજુ પણ ગંભીર સ્થિતિ તે લોકોની જણાવવામાં આવી રહી છે. ફટાકડા બનાવતી વખતે ફેક્ટરીમાં આ ભીષણ બ્લાસ્ટ છે તે થયો ને જેમાં 8 લોકો, નિર્દોષ લોકો અંદર ભૂંજાયા હોય તે પ્રકારની ઘટના સામે આવી. નિર્દોષ લોકોના જીવ ગયા, તેનું જવાબદાર કોણ તેવો સવાલ અહીંયા ઉદ્ભવી રહ્યો છે. રાજ્યમાં હજુ પણ આવી કેટલી ફેક્ટરીઓ ધમધમી રહી છે જેનાથી તંત્ર અજાણ છે. ડીસા અને કપડવંજની જે પણ ઘટના બની હતી તેમાંથી પણ તંત્રએ કોઈ શીખ ન લીધી અને વધુ એક આ ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો અને જેમાં નિર્દોષ લોકો આગમાં ભૂંજાયા. તંત્રના નાક નીચે આ ફેક્ટરીઓ ચાલી રહી છે પરંતુ અધિકારીઓ અજાણ છે. શું અજાણ છે કે માત્ર આ પ્રકારના દેખાવો કરવામાં આવી રહ્યા છે? બારોબાર તેમને હપ્તાઓ પહોંચી જાય છે કારણ કે આવી એક બાદ એક ઘટનાઓ બને રાજ્યમાં, તેમાંથી પણ અધિકારીઓ કોઈ પણ પ્રકારની શીખ નથી લેતા. જ્યારે પણ આ પ્રકારની કોઈ ઘટના બને છે જેમાં અનેકો લોકોના મોત થાય છે, લોકો ઇજાગ્રસ્ત થાય છે, ત્યારે માત્ર એસઆઈટીની રચના થાય છે, તપાસોના તરકટ રચવામાં આવે છે અને પછી એ મામલો એકાદા મહિનામાં, 1-2 અઠવાડિયા પછી એકદમ શાંત થઈ જાય છે, જાણે કે કોઈ કાર્યવાહી કે કોઈ ઘટના જ ન બની હોય. પરંતુ જે પરિવારો પોતાના સ્વજનો ગુમાવે છે તે વર્ષોના વર્ષ અને આખી જિંદગી કદાચ એ ખાલીપો નહીં પૂરી શકતા હોય. પરંતુ આ જાડી ચામડીના અધિકારીઓને એનાથી જાણે કોઈ લેવા દેવા જ ન હોય તે પ્રકારે એક બાદ એક ઘટનાઓ છે તે સમયાંતરે બનતી જ રહે છે. પરંતુ કોઈ જ લેવા દેવા ના હોય એ સામાન્ય લોકોથી, એ સામાન્ય નાગરિકોથી, એ તંત્રને જાણે કે કોઈ લેવા દેવા ના હોય, કંઈ જ પડી જ ન હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવે છે. આ ફેક્ટરી જે ગેરકાયદેસર રીતે ધમધમી રહી હતી, જેનું લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું હતું, તો પછી આ ફેક્ટરી અહીંયા ધમધમી કેવી રીતે રહી હતી? 5 કિલોમીટર દૂર બ્લાસ્ટનો આ ધડાકો સંભળાયો છે એટલે કે કેટલો પ્રચંડ આ બ્લાસ્ટ ત્યાં થયો હશે અને ત્યાં હાજર લોકોની શું સ્થિતિ થઈ હશે એ વિચારી પણ ન શકાય. આરએએફ કેમ્પના જવાનો ત્યાં નજીકથી ત્યાં દોડી આવ્યા અને રેસ્ક્યુ ઓપરેશન તેમનું શરૂ કરવામાં આવ્યું. तो रेस्क्यू ऑपरेशन चालू है, पुलिस भी हॉस्पिटल में मौजूद है. फर्स्ट प्रायोरिटी है कि सबको जो यहाँ से इंजर्ड हुए हैं उनको पूरा मेडिकल ट्रीटमेंट मिले. साथ ही साथ एफआईआर भी पुलिस स्टेशन में, रामोल पुलिस स्टेशन में क्योंकि एरिया पड़ता है तो वहाँ पे दाखिल की जा रही है. जो BNS 105 और एक्सप्लोजिव एक्ट के हिसाब से गुना दाखिल होगा और आरोपी के नाम मेहुल डोडिया जो एक फैक्ट्री चला रहा था और उसके साथ में 3-4 लोग औरों का नाम मिल रहा है और जैसे थोड़े समय में हम उन सब आरोपियों को भी पकड़ लेंगे. ये लाइसेंस के बगैर थी तो गैर कायदेसर तो थी और इसीलिए इसमें एक्सप्लोजिव एक्ट भी 105 BNS के अलावा ऐड किया जाएगा. शहर में पूर्व विस्तार के अंदर जो रामोल पुलिस स्टेशन का एरिया है, वहाँ पे रामोल गतराड़ रोड के ऊपर आरएएफ का जो इनका स्टेशन है, स्टेशन के पीछे के एरिया में एक ऐसा इंसिडेंट बना है जहाँ पे एक ओपन एरिया के अंदर ये लोग फटाका बनाने का काम कर रहे थे. जहाँ पे प्रथम दृष्टया ये जानने को मिला है कि 12 से 15 लोग यहाँ पे काम कर रहे थे. तो यहाँ से रेस्क्यू किया गया. उसमें अलग अलग पुलिस की टीमों द्वारा, एएमसी की टीमों द्वारा, 108 के द्वारा अलग अलग हॉस्पिटल्स में लोग ले जाए गए हैं. अभी तक 8 से 10 लोगों को हॉस्पिटल भेजा गया है और जो उनमें से कुछ लोग क्रिटिकल है. अहमदाबाद सिविल ने अभी तक एक डेथ कंफर्म करी है, कुछ लोग क्रिटिकल हैं. बाकी जो माहिती मिलेगी आपको आगे से दी जाएगी. नहीं, इसमें ये जो फैक्ट्री चला रहे थे उनकी वेयर अबाउट्स पुलिस चेक कर रही है. इनके पास कायदेसर का लाइसेंस है या नहीं है. अगर उसमें जो वायलेशन हुआ है उसके अकॉर्डिंग पुलिस द्वारा एफआईआर दाखिल करके योग्य में कड़क कार्रवाई की जाएगी. एक्चुअली हमें पहले आवाज सुनाई दी एक बड़ा एक्सप्लोजन का. ये हमें 1524 बजे ये सुनाई दिया. तो जैसे ही सुने हमारे कैंप में हमारी जो एक क्विक रिएक्शन टीम है वो प्लस एम्बुलेंस प्लस फायर ब्रिगेड प्लस एक अलर्ट कंपनी है, तो वो इमीडिएटली रिएक्ट करते हुए ये 3:45 पे हम इस लोकेशन पहुंच गए. तो पहुंचने के बाद सर्चिंग किया. सर्चिंग करने में हम लोगों ने ये पाया कि तकरीबन काफी लोग इंजर्ड है और काफी लोग यहाँ डेथ भी हो चुके हैं.
तो सर्चिंग करने में अगल बगल जो खेत है तो 50 मीटर दूर तक हम लोगों ने कुछ डेड बॉडीज के बॉडीज वगैरह मिले हैं और काफी लोग इंजर्ड मिले हैं। जो हमारी एम्बुलेंस भी यहाँ आई हुई थी फार्मासिस्ट के साथ में, उन्होंने उसको इमीडिएटली रेस्क्यू किया और जो नियर बाय हॉस्पिटल है वहाँ उनको ले गए और डेड बॉडीज को भी वहाँ भेजने में मदद की। साथ में जो उस टाइम में सिविल पुलिस को भी इन्फॉर्म कर दिया गया, पुलिस कंट्रोल रूम में उनकी भी नफरी आ गई थी, उनकी फायर ब्रिगेड आ गई थी, उनके साथ मिलकर अभी भी हमारा काम ये जारी है। जब मैं 3:07 ऊपर खाना खा रहा था और धमाके जैसा आवाज हुआ, जैसे ही आवाज आई और मैं तुरंत गाड़ी लेके कोठी पहन के यहाँ पहुंचा तो पूरा हालत गंभीर जैसा था। अंदर से चिल्लाने की आवाज आई तो RF 100 वाले और हम लोग अंदर गए तो 2 की हालत बहुत गंभीर थी। तो फिर मैं उसको बाहर निकाल के खटिया पे, रास्ते तक पूरा खटिया पे 4 पहिए लेके गए। फिर वहां से 108 की गाड़ी आ गई, 8 से 10 गाड़ी आई। फिर हम लोग 4 को अंदर शिफ्ट किए, फिर और ढूंढे तो देखा तो 8-10 जने और निकले अंदर से, और 10 से या 12 के आदमी बहुत गंभीर हालत है, बहुत ही हालत खराब है। और बाकी हम लोग RF वाले और खेत के अंदर सब जगह जांच किया और कोई सूचना मिली नहीं आगे। फर्स्ट यहाँ पे BU परमिशन चेक की जाएगी। तो फटाकड़े बनाने की जो फैक्ट्री है ये परमिशन एरिया में है कि नहीं। नंबर 2, जो एरिया से 500 स्क्वायर मीटर ज्यादा है तो फायर NOC एप्लीकेबल है या नहीं, वो एक बार चेक किया जाएगा। RF के जवान यहाँ पे उपलब्ध थे, उनके व्हीकल्स यहाँ पे अवेलेबल थे। फायर की गाड़ी हम लोग के 6 व्हीकल्स आए और इमरजेंसी व्हीकल मिला करके करीबन 11 व्हीकल्स यहाँ पे रिस्पॉन्ड किए। કાર્યવાહી થશે ને ક્યાં સુધી આવો મોતનો સિલસિલો ચાલુ રહેશે સાહેબ? આવી જાઓ શાંતિ રાખો। તો જ પ્રકારે આખી ઘટના સામે આવી છે। ફેક્ટરીના માલિક વિરુદ્ધ માનવ વધનો ગુનો નોંધવામાં આવ્યો છે। 18 લોકો આગમાં ગંભીર રીતે દાઝી ગયા હોવાનું સામે આવ્યું છે। મંજૂરી વગર આ ધમધમતી ફેક્ટરી હતી કે જ્યાં 8 જેટલા લોકો આગમાં ભડતું થઈ ગયા છે। ફટાકડા બનાવતી વખતે ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ સર્જાયો, અનેક લોકો ઘાયલ થયા છે। ઘાયલોની સારવાર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે। જો કે અનેક લોકો 90% પણ વધુ દાઝી ગયા છે, એટલે મોતનો આંકડો હજી પણ વધવાની શક્યતાઓ છે। 15 ઇજાગ્રસ્તોને LG અને સારવાર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। પહોંચ્યા હતા અને અહીંયા જે છે એ બાદનું જેવું છે ઉપરમાં આ જે તો અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર ઘટના સ્થળે પહોંચ્યા છે। તેમની પ્રતિક્રિયા છે તે લેવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। ફેક્ટરીમાં બ્લાસ્ટ, પંચાનિધિ પાની ઘટના સ્થળે તપાસ માટે પહોંચ્યા છે। જે પ્રકારેનો આ ભીષણ બ્લાસ્ટ થયો, અનેકો લોકોના મોત થયા છે, અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે, તેને લઈને ઘટના સ્થળે હવે તપાસ કરવા માટે પહોંચ્યા છે અધિકારી। ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો ત્યારબાદ હવે પહોંચ્યા છે મ્યુનિસિપલ કમિશનર, ઘટના સ્થળે પહોંચ્યા છે। વ્યક્તિનો ચકાસણીનું કામગીરી અત્યારે ચાલુ છે। એનું જે પરમિશન છે એક્સપ્લોસિવનું પરમિશન હોય છે, એક્સપ્લોસિવનું પરમિશન અને બીજા જે પરમિશન છે એ તો ફેક્ટરી માલિક મેહુલ લોડિયા ઘટના બન્યા બાદ ત્યાંથી ફરાર થઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે। ઘાયલોને સારવાર સિવિલ હોસ્પિટલમાં બીજી બાજુ ખસેડવામાં આવ્યા છે। ખૂબ જ ગંભીર આ ઘટના બની છે। ડીસીપી અને સેક્ટર 2 જેસીબી ઘટના સ્થળે પહોંચ્યા છે। પંચાનિધિ પાની પણ ઘટના સ્થળે તપાસ માટે પહોંચ્યા છે। તેમની પ્રતિક્રિયા લેવાનો પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યો છે। અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર ઘટના સ્થળે પહોંચ્યા છે। બીજી બાજુ જે લોકો ઘાયલ થયા છે તે લોકોની સારવાર કરવામાં આવી રહી છે। ઘટનાને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું। પીડિત પરિવારોની સાથે સંવેદના હોવાની વાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી છે। ઘાયલોની જલ્દીથી સારવાર થાય તેવી પ્રાર્થના પ્રધાનમંત્રી મોદીએ કરી। સાથે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પણ પ્રતિક્રિયા સામે આવીને તેમણે ઘાયલોને લઈને અને આ મૃતકોને લઈને પોસ્ટ કરી છે। હાલ તો આ સમગ્ર મામલે ઘાયલોને PM NRF માંથી 50-50 હજારની સહાય આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે। અમદાવાદમાં ફરી એક વખત આ મોતનું તાંડવ સર્જાયું છે। મોતની ફેક્ટરી ચાલતી હતી ને જેમાં 8 લોકો જીવતા ભૂંજાયા છે। ફટાકડાની ફેક્ટરી ગેરકાયદેસર રીતે ચાલતી હતી ને જેમાં 8 લોકો જીવતા ભૂંજાયા, 18 લોકોથી વધુ ઘાયલ થયા છે ને જેમાં અમુકની હાલત ખૂબ જ ગંભીર હોવાનું માનવામાં આવી રહ્યું છે। ફટાકડાની આ ફેક્ટરીનું લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું હતું, તે છતાં આ ફટાકડાની ફેક્ટરી અહીંયા ધમધમી રહી હતી ને તેને જ કારણે આ સમગ્ર બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે।
એટલે સવાલ તો હાલ તો અનેક થઈ રહ્યા છે. ફેક્ટરીનું લાયસન્સ રદ કરવામાં આવ્યું હોવા છતાં આટલા સમય સુધી અધિકારીઓ દ્વારા કેમ કોઈ નક્કર પગલાં ન લેવામાં આવ્યા, તે તંત્રની ઘોર બેદરકારી અને નબળા વહીવટની સામે ગંભીર સવાલો હાલ તો ઉદ્ભવી રહ્યા છે. લાયસન્સ રદ થયા પછી પણ આવી જોખમી ફેક્ટરી ધમધમતી રહી અને તંત્ર ઊંઘતું રહ્યું, જે દર્શાવે છે કે નિયમો પાલન કરવામાં ક્યાંક મોટી કચાશ રહી ગઈ છે. શું સ્થાનિક વહીવટી તંત્ર કે જવાબદાર વિભાગો દ્વારા કોઈ આકસ્મિક ચેકિંગ કરવામાં નહોતું આવ્યું? ગેરકાયદેસર રીતે ચાલતી ફેક્ટરીઓ સામે અત્યારે કરી રહ્યા છે. સર, પીએમ મોદીએ પણ ટ્વીટ કર્યું છે આ બાબતે, સીએમએ પણ ટ્વીટ કર્યું છે. હવે કઈ રીતે તપાસ કરવામાં આવશે ઘટનાને લઈને અને અલગ અલગ ફેક્ટરીઓ કે અમદાવાદ શહેરમાં કઈ બાબતો ધ્યાન રખાશે? સંપૂર્ણ તપાસ અત્યારે કામગીરી શરૂ થઈ ગયું છે. તમામ અત્યારે તપાસનું કાર્યવાહી જે તે જવાબદાર સામે આવશે તો કાર્યવાહી શું થશે સર? તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તો હાલ તો જાણવામાં આવી રહ્યું છે ફેક્ટરી માલિક મેહુલ લોડિયા ઘટના બાદ ફરાર થઈ ચૂક્યા છે. હાલ તો અધિકારીનું આ નિવેદન સામે આવ્યું છે, તમામ પગલાં છે તે ભરવામાં આવશે, પરંતુ દર વખતે આ જ પ્રકારની ઘટનાઓ બને છે, મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ આખો મામલો ફરી એક વખત બીજી કોઈ ઘટના સ્થળે બનતો હોય છે અને જેમાં પણ નિર્દોષ લોકો મોતને ભેટતા હોય છે. અને દર વખતે આ પ્રકારે અધિકારીઓ આવે છે, તપાસના જે મોટા મોટા વાયદાઓ છે તે કરવામાં આવે છે અને ફરી એક વખત અધિકારી એ પ્રકારનું નિવેદન આપીને ગયા છે કે તપાસ કરવામાં આવશે, જરૂરી પગલાઓ છે તે ભરવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ દર વખતે આ જ પ્રકારનું નિવેદન આપવા માટે જે આ લોકો બંધાયેલા છે તેમાં કોઈ પણ પ્રકારની જો બદલાવ છે તે નથી આવી રહ્યો, કારણ કે લાયસન્સ રદ કરવામાં આવે છે એ છતાં પણ માલિકો એટલા બેખોફ બનીને આ ફેક્ટરીઓ ધમધમાવે છે કે જાણે એ લોકોને માલિકોને તો આ નિર્દોષ લોકો જે અંદર કામકાજ કરતા હોય છે તે લોકોના જીવની કિંમત કે પરવા હોતી જ નથી, પરંતુ સાથે સાથે આ તંત્રના અધિકારીઓને પણ નિર્દોષ લોકોના જીવની કોઈ જ પડી જ ન હોય તે પ્રકારે એક બાદ એક આ પ્રકારની ઘટના બને છે, પરંતુ કોઈ એ પ્રકારની ગંભીર કાર્યવાહી અત્યાર સુધી નથી કરવામાં આવી ને જેને જ કારણે અત્યારે લોકો આટલા બેફામ બન્યા છે.